નમસ્તે મિત્રો, આજે આપણે પાર્ટનરશિપ એટલે કે ભાગીદારીના જે જુદા જુદા પ્રશ્નો પૂછાય છે એની સમજ મેળવીએ. જેમ કે જે પૈસા છે કેવી રીતે વેચવા, તો ગુણોત્તર જો અલગ અલગ હોય અથવા પૈસાનું જે રોકાણ છે અલગ અલગ હોય અથવા રોકાણ કર્યું છે એનો સમય જો અલગ અલગ હોય તો કેવી રીતે વેચવા, એકદમ સરળ રીતે સમજ મેળવીએ. સૌથી પહેલા જો અહીંયા ક્વેશ્ચન આપેલો છે, અનિલ, રાજુ અને મહેશ, જો અહીંયા 1, 2 અને 3 વ્યક્તિઓ છે, એમનો ગુણોત્તર આપેલો છે કે 2:3:1 ના પ્રમાણમાં નફો જે અથવા નુકસાન જે થશે એ શું કરશે, વેચશે. અનિલ સક્રિય ભાગીદાર હોય તો તેને માસિક શું છે, એટલે વેતન એટલે કે તેનો પગાર છે થોડોક ફિક્સ કરેલો છે. અહીંયા ઉદાહરણ માટે 1000 આપેલો છે. જો કોઈ વર્ષે અનિલને પગાર તથા નફાની કુલ કમાણી 42000 થાય તો આ વર્ષનો જે એમની પેઢી છે ત્રણેયનો જે ભાગીદારમાં ધંધો કર્યો છે એનો જે કુલ નફો છે એ કેટલો થશે આપણે શોધવું પડશે. તો અહીંયા અનિલને જે પગાર મળે છે તથા નફાની કુલ કમાણી બંનેનું કુલ કીધું છે કેટલું છે, 42000 છે. જો અહીંયા વેતન એટલે કે પગાર કેટલો આપેલો છે, 1000 છે. તો 1000 એ માસિક વેતન એટલે મહિનાના 1000 છે તો ગુણાકાર કરી દેવાનો 12 જોડે, કેટલો થઈ જશે, 12000. તો આ એની શું કહેવાય, પગારની આવક કહેવાશે. ટોટલ નફો અને પગાર બંનેનું ભેગું કરીએ તો કેટલું થાય છે, 42000. આ શું કહેવાય, એનું કુલ. આ જે કુલમાંથી શું કરવું છે, એનો જે પગાર છે આપણે બાદ કરવો પડશે. તો જો 42000 માંથી 12000 માઇનસ કરીએ તો 30000. આ એનું શું કહેવાય, એના જે ભાગમાં જે નફો આવશે એ 30000 રૂપિયા આવશે. કોની વાત છે અહીંયા, અનિલની. હવે જો એનો ગુણોત્તર કેટલો આપેલો છે, 2 આપેલો છે. ટોટલ ગુણોત્તર જે છે 2:3:1. તો જે પહેલું નામ છે અનિલનું છે એનો 2 છે. પૂછ્યું શું, તો પેઢીનો કુલ નફો કેટલો થાય. તો અહીંયા 30000 રૂપિયા છે, એના ભાગમાં કેટલો આવે છે, તો 2 ભાગ આવે છે કે 2:3:1. અનિલનો 2 ભાગ છે તો 1 ભાગ છે એની કિંમત કેટલી થઈ જાય, તો 15000 થશે. તો 2 ભાગ હોય તો 30, 1 ભાગ હશે તો 15. આ ત્રણેયનો સરવાળો કરી દેજો, 2 + 3 + 1, 3, 2, 5 + 1, 6. તો આજે 15000 છે એનો ગુણાકાર કરવાનો 6 જોડે, કેમ કે કુલ આપણે શું શોધવાનું છે, ઊંધું. પૈસામાંથી આપણે જો નફો વેચવો હોય તો શું કરીએ, જે ગુણોત્તર છે એના જોડે ભાગાકાર કરીએ છીએ. આવી રીતે વિચારો કે નફો છે 12000 રૂપિયા હોય અને કોઈને વેચવું છે તો આપણે શું કરીએ, 2/છેદમાં ટોટલ ભાગ છે આમ મૂકીએ, પછી એનું શું કરીએ, વેચીએ છીએ. અહીંયા રિવર્સ કરીએ, 15 × 6 90,3,0. તો 90000 શું હશે એનું ટોટલ જે કુલ નફો આ જે પેઢી છે એમનું. તો અહીંયા ઓપ્શન આપેલા છે, ઓપ્શન સી શું થશે, આનો જવાબ થશે. ખ્યાલ આવશે. એવી રીતે આગળ જો બીજો એક દાખલો જોઈએ. 3 મિત્રો મળીને એક વેપાર શરૂ કરે છે, આમાં પણ 3 છે, જેમાં રમેશ છે 10000 રોકે છે એ 4 મહિના માટે, સુરેશ 5000 6 મહિના માટે અને મહેશ છે 16000 રૂપિયા 5 મહિના માટે રોકે. જો પૈસા પણ અલગ છે, દરેકનો જે રોકાણનો સમય પણ અલગ છે. તો વર્ષના અંતે જે નફો કેટલો થયો છે, 4500 રૂપિયા નફો થયો છે. તો રમેશના ભાગે કેટલો નફો આવશે. જો અહીંયા કરીએ શું, પૈસા જે છે 10000 રૂપિયા 4 મહિના માટે છે, બધાને આપણે ગુણાકાર કરી દઈએ. વિચારો કે 10000 રૂપિયા છે 4 મહિના માટે આપે છે તો કેટલા થઈ જશે, એના 40000 થશે. બીજી વ્યક્તિ છે સુરેશ છે 5000 રૂપિયા છે, કેટલા મહિના માટે આપે છે, 6 માટે, 5 × 6 30, પાછળ 3 0. ત્રીજી વ્યક્તિ છે મહેશ. મહેશ છે પૈસા વધારે આપે છે, 16000 આપે છે, કેટલા સમય માટે આપે છે, તો 5 મહિના માટે આપે છે. થયું આવી રીતે. તો પહેલું નામ કોણ છે, રમેશ, પછી બીજું છે સુરેશ. હવે જો ગુણોત્તર શોધવું છે તો જો 16 × 5 16 × 5 80, 3 0. ગુણોત્તર શોધી લઈએ. હવે તો અહીંયા બધાનું પૈસા અલગ છે અથવા મહિના અલગ અલગ છે, એ બંનેનું શું કરી દેવાનું, ગુણાકાર કરી દેવાનો. તો અહીંયા કેટલા 0 છે બધામાં, જો 4 4 0 છે, એ તો ભાગાકારમાં કટ થઈ જશે. અહીંયા શું વધશે, 4 3 અને 8. તો આ શું થઈ જશે, એમનો ગુણોત્તર થઈ જશે 4:3:8. તો ટોટલ નફો થયો છે હવે 4500. રમેશના ભાગે કેટલો નફો આવશે. જો રમેશનો ગુણોત્તર અહીંયા 4 છે, આપણે શું શીખ્યા હતા, પૈસા કેવી રીતે વેચવા. જે ગુણોત્તર છે એ લખવાનો 4, છેદની અંદર આ ત્રણને શું કરવાનો, સરવાળો. એટલે કે 4 + 3 + 8, 8 ને 4 12, 12 + 3 15, છેદમાં મૂકી દેવાના. ગુણાકાર જે પૈસા વેચવાના છે એ
4,500. જો અહીંયા 15 ગુણ્યા 3 45, પાછળ 2 0, 3 ગુણ્યા 4 12, 2 0, એટલે કે 1200 રૂપિયા કોના ભાગમાં આવશે? રમેશના ભાગમાં આવશે. અહીંયા જો રમેશનું પૂછ્યું છે તો અહીંયા પણ ઓપ્શન સી શું થઈ જશે? આન્સર. ખ્યાલ આવ્યો છે? તો તમે કરવાનું શું? મહેશના ભાગમાં કેટલા આવશે જાતે પ્રયત્ન કરો, જવાબ છે કોમેન્ટમાં જણાવવાનું છે. આગળ આવો જ બીજો એક દાખલો જોઈએ કે ભાગીદારી પેટીમાં જો એ અને બી નું મૂડી રોકાણ, એ આપેલો છે, બી આપેલો છે, ગુણોત્તર આપેલો છે 3 અને 5. નફાની વહેંચણી મૂડીના પ્રમાણ જેટલા રોક્યા હશે એ પ્રમાણે, જાણે વધારે રોક્યા હશે અને નફો વધારે આવશે તો નુકસાન હશે તો પણ વધારે આવશે. 3 મહિના બાદ સી ધંધામાં જોડાય છે. સી ક્યારે આવે છે? 3 મહિના બાદ. અને બી જેટલું રોકાણ કરે છે તો રોકાણ આનું કેટલું થઈ જવાનું? 5. તો 1 વર્ષ બાદ નફો કયા પ્રમાણમાં વેચવાય? જો અહીંયા આ બંને તો પહેલામાં અલગ અલગ બધાનો સમય હતો, અહીંયા આ બંનેથી 1 વર્ષ રહ્યા છે. આ આવ્યું છે 3 મહિના પછી. જો આ 1 વર્ષ રહ્યા છે ગુણાકારમાં 12 મૂકી દો, આ 9 મહિના રહ્યો છે થયું. જો 12 ગુણ્યા 3 36 અને 12 પંચા 60, 9 ગુણ્યા 5 45. તો જો અહીંયાથી ગુણોત્તર જે બદલવાનું છે તો જો બધામાં ગુણોત્તરમાં શું કોમન આવશે? 3 3 થી તો કરી જ શકીએ છીએ. જો અહીંયા 12, અહીંયા જો 3 થી કરીએ તો 20 ગુણ્યા 3 60. આમાં શું કરીએ? ગુણોત્તર શોધીએ છીએ. અહીંયા 15. જો 15 ગુણ્યા 3 20 ગુણ્યા 3 12 ગુણ્યા 3 બધામાંથી 3 3 3 શું થશે? કટ થશે. તો ગુણોત્તર શું થઈ જવાનું? 12:20:15. જો 15 છે તો 5 ગુણ્યા 3 15 થાય. તો અહીંયા 5 ગુણ્યા 4 20 થાય, પણ અહીંયા 5 આવતો નથી, લેવાશે. બધામાં સેમ હોય તો જ આપણે ભાગાકાર કરી શકીએ. તો 1 વર્ષ બાદ નફો કયા પ્રમાણમાં વહેંચવામાં આવશે? તો આ ગુણોત્તર 12:20:15. તો 12:20:15 આ શું થઈ ગયું? એનો આન્સર. ખ્યાલ આવ્યો છે? તમે જેટલા વધુ પ્રેક્ટિસ કરશો, વિચારો આ રકમ આપેલું છે, આવી રીતે બીજો જો આગળ વાળો જે આપણો દાખલો જોયો છે આમાં શું કરવાનું? રકમ બદલી જોવાની. રમેશ કે અહીં કરી દો 15,000, બીજામાં 5 ની જગ્યાએ 7,000 કરી દો. 6 મહિના છે એમ સમય બદલી જુઓ. જેટલી પ્રેક્ટિસ વધારે કરશો એમ લોજિક જલ્દીથી ખ્યાલ આવશે. હવે જે ક્વેશ્ચનમાં કેવી રીતે ગણવું છે એનું જલ્દીથી ખ્યાલ આવશે. વિડીયો પસંદ આવે લાઈક સાથે શેર કરજો. આવા જ તમારે વધુ પ્રશ્નો શીખવા છે, કરવાનું શું? પ્લેલિસ્ટમાં જવાનું છે, ટોપિક શીખવું છે, જે ચેપ્ટર શીખવું છે, દરેકના વિડીયો તમને મળી જશે. વિડીયો પસંદ આવે લાઈક સાથે શેર કરજો. ફરીથી મળીશું નવા વિડીયો સાથે. ધન્યવાદ.